ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા આવ્યા છે। જી હા, રાજ્યમાં અનેક એવા જિલ્લાઓ કે જ્યાં ભૂકંપથી ધરા ધણધણી છે। 10:30 વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની વિગતો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2ની નોંધાઈ છે, જેમાં ખાસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું। સાથે સાથે મહત્વની જાણકારી, અમદાવાદના પણ કેટલાક એવા વિસ્તારો જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। બનાસકાંઠા, મહેસાણા ભૂકંપના આંચકા અનુભવાયા। મોરબીમાં, હળવદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી। સતત 10 સેકન્ડ સુધી ધરા ધણધણ્યાનો અનુભવ થયો। કેટલાક સ્થળે ભૂકંપના આંચકાથી લોકો ઘર બહાર પણ નીકળી ગયા હતા। તો ગુજરાતમાં આજે ઘણા બધા એવા જિલ્લાઓ કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા। ખાસ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને પાટણથી કેટલાક કિલોમીટર દૂર કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। સાથે આ બાજુ સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભૂકંપના આંચકાથી ધરા ધણધણી હતી। આજ અંગે વધુ વિગત મેળવીશું। અમારી સાથે ન્યૂઝ રૂમથી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આજે ગુજરાતમાં કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, શું સ્થિતિ જોવા મળી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આ બે જિલ્લાઓમાં? ચોક્કસથી સૌથી પહેલા સમાચાર આવ્યા પાટણથી કે પાટણની ધરા ધ્રુજી છે। 10 સેકન્ડ સુધી લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ્યો અને ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છે ભૂકંપના સમાચાર આવ્યા। સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, પાટણ, અંબાજી, બહુચરાજી, મહેસાણા સહિત આબુ રોડ સુધી છે લોકોને ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે। લગભગ 4.1ની તીવ્રતાનો ભૂકંપ છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છે જોવા મળ્યો। પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાની હાલ માહિતી મળી રહી છે। ભૂકંપ અનુભવાતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, ભયભીત થયા હતા, કારણ કે ઘણા લાંબા સમય પછી આ રીતે ભૂકંપનો આંચકો છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જોવા મળ્યો અને લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબીમાં, હળવદ, સુરેન્દ્રનગર, વઢવાણ, આ બાજુ ઉત્તર ગુજરાતમાં જોઈએ તો પાટણ, મહેસાણા, સિદ્ધપુર, પાલનપુર, અંબાજી, દાંતા સહિતના જે વિસ્તારો છે અને સરહદી વિસ્તાર એટલે કે રાજસ્થાનને અડીને આવેલું આબુ રોડ જે છે ત્યાં આગળ પણ ભૂકંપનો આંચકો છે અનુભવાયો છે। તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જેમાં નવા વાડજના વિસ્તાર છે તે નામ સામે આવ્યું છે કે ત્યાં આગળ પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હોય। 10 સેકન્ડ સુધી લોકોને ધરાધ્રુજી તેવો અનુભવ થયો છે। તમામ લોકો છે જેને પણ આંચકાનો અનુભવ થયો દોડતા મૂકી અને ઘરની બહાર આવી ગયા છે અને એને લઈને જ 4.1ની તીવ્રતાનો ભૂકંપ પાટણથી લગભગ 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। રાજ્યમાં ઘણા સમય પછી જિલ્લાઓમાં લગભગ 7થી વધારે જિલ્લાઓમાં ભૂકંપનો આંચકો છે વિકાસ અનુભવાયો છે। ભૂકંપનો આંચકો તીવ્રતા જે છે એ 4.1ની હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને સિસ્મોલોજી છે એને ક્લિયર કર્યું છે કે પાટણથી 13 કિલોમીટર દૂર છે એ આ જે ભૂકંપ છે એનું કેન્દ્ર બિંદુ હતું। ધરા ધૂળતાની સાથે જ લોકો બહાર નીકળી ગયા છે, લોકો ભયભીત થયા છે અને સાથે જ 7 જેટલા જિલ્લાઓમાં ભૂકંપ આવતા ગુજરાતીઓ છે એમનો જીવ છે ક્યાંક દોડતો થયો અને એટલા માટે જ પાટણ સહિતના આપણી સાથે સિસ્મોલોજી તેમની સાથે बात करें। सर, स्वागत है आपका गुजरात फर्स्ट में। अभी जो परिस्थिति बनी हुई है गुजरात के कई जिलों में भूकंप अनुभव गया है। जी हाँ जी, देखिए ऐसा ही है, रात में 10:15 बजे अगर हम बात करें तो नॉर्थ गुजरात में, उत्तर गुजरात में भूकंप रिकॉर्ड हुआ जिसकी तीव्रता 4.2 थी और इसका जो एपी सेंटर था वो लगभग हम बात करें पाटन और चाणस्मा के बीच में है। तो सर कौन कौन से जिले में जो है इफेक्टेड हुआ है भूकंप, मतलब पाटन से भी? देखिए अगर जैसे 4 मैग्नीट्यूड का अर्थ है तो लगभग 100 किलोमीटर रेडियस में फील हुआ होगा जी। उत्तर में जाए तो राजस्थान तक फील हुआ होगा और यहाँ नीचे जाए तो जैसे अहमदाबाद में कुछ न्यूज है, बट अहमदाबाद में फील होना हाई राइज में हो सकता है, थोड़े बहुत लोगों को फील हुआ हो और थोड़ा कच्छ तक या 100 किलोमीटर रेडियस में जनरली फील होता है। सर वजह क्या हो सकती है, सालों के बाद गुजरात में इतने जिलों में एक साथ भूकंप देखा गया है? देखिए ऐसी बात नहीं है, जो नॉर्थ गुजरात उत्तर गुजरात का क्षेत्र है ना वो ऐसी जगह है जहाँ पर कच्छ की रिफ्ट और कैम्बे की रिफ्ट, ये दोनों रिफ्ट आके वहाँ पर मिलती है तो उस एरिया में थोड़ा रॉक्स पे जो है ना वो एरिया दबाव ज्यादा रहता है, तो वो स्ट्रेस है वो रीजन, तो इसलिए छोटे भूकंप आते हैं वहाँ पर। नहीं सर, बहुत सालों के बाद ऐसा हुआ कि 7 से 8 जिलों में हुआ है, तो मतलब कोई हलचल दिखाई गई है, लेकिन हो सकता है कि नहीं ऐसी बात नहीं, 7 से 8 जिलों में फील हुआ है भूकंप, तो वहीं हुआ है, क्या नाम है, नॉर्थ गुजरात में। ठीक, वो तो सिर्फ फील आपके 7 से 8 जिलों में हुआ है।
कोई बड़ा भूकंप आता है तो वो जनरली फील का एरिया ज्यादा होता है, फेल्ट होता है वहाँ पर। और 7-8 जिलों में भूकंप 7-8 जिलों में नहीं आया, वहाँ सिर्फ महसूस किया गया। सर ऐसी वारदात में, ऐसी जब घटनाएं बनती है, भूकंप जब आता है, तो क्या सावचेती लोगों को रखनी चाहिए बेसिकली, क्योंकि बहुत लंबे टाइम के बाद भूकंप आया है, तो क्या ध्यान रखना चाहिए लोगों को? सर देखिए, ऐसे कभी जैसे आपको लगता है भूकंप का झटका आपने फील किया तो तुरंत घर के बाहर आ जाना चाहिए जी। और अगर हम हाई राइज बिल्डिंग में रहते हैं तो तुरंत नीचे उतर जाना चाहिए और कभी भी लिफ्ट का इस्तेमाल नहीं करना चाहिए, हमेशा सीढ़ी से उतरना चाहिए और जितनी जल्दी हो सके उतने बाहर आ जाना चाहिए। और कभी भी बालकनी में खड़े नहीं होना, अगर आप हाई राइज बिल्डिंग में उतर नहीं सकते हैं तो बालकनी में नहीं खड़े होना चाहिए, दीवार का सहारा लेके या किसी कोने में जाके खड़े रह सकते हैं। तो इससे क्या होता है कि नुकसान होने की संभावना कम रहती है। सर ऐसी कोई सिचुएशन बन रही है आज या कल के दिन में कि फिर से ऐसे आज के जो अनुभव हो सकते हैं? नहीं, ऐसी तो ऐसा कोई संभावना, बड़े भूकंप आने की संभावना नहीं है, बट छोटे भूकंप जनरली आते हैं। और जैसे अभी 4.2 मैग्नीट्यूड का अर्थक्वेक है तो उसका एक तो आफ्टर शॉक आ सकते हैं, बट उनकी तीव्रता काफी कम होगी, 2 से 3 के बीच में होगी तीव्रता। ठीक है सर, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो જે ડાયરેક્ટર હતા તેમનું કહેવું છે કે જે કેન્દ્ર બિંદુ હતું એ નોર્થ ઈસ્ટ જે ઝોન છે તેમાં છે, કારણ કે ત્યાં દબાણના કારણે અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થાય છે, પરંતુ આ જે ભૂકંપનો આંચકો હતો એ ઘણા બધા જિલ્લાઓમાં અનુભવાયો છે અને મુખ્ય વાત કરી છે અને સૌને વિદિત છે, પરંતુ છતાં પણ આપણે સાવચેતી રાખવી એ ખૂબ જરૂરી છે। ક્યાંય પણ એવું લાગે તો ઘરની બહાર બહુમાળી ઇમારત હોય તો નીચે આવી જવું, ખુલ્લા પ્લોટમાં રહેવું એ સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે ભૂકંપની અંદર। અને એ જ કારણોસર ક્યાંક ભૂકંપ જે અનુભવાયો વિકાસ, એના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, ખુલ્લામાં દોડી આવ્યા હતા અને લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। વિકાસ બિલકુલ ઉમંગ, અને એ જ આપણે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપણે બતાવી રહ્યા છે કે કેવી દહેશત લોકોએ અનુભવી, કારણ કે કચ્છના એ દ્રશ્યો સૌ કોઈને યાદ છે। કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ગુજરાતના ઘણા બધા વિસ્તારો હતા કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો ધરાશય થઈ ગઈ, તેના ભૂકંપ શબ્દ સાંભળતાની સાથે લોકોમાં એક ભયનો, અરાજકતાનો, ડરનો માહોલ હોય છે। પરંતુ ગુજરાતવાસીઓ, ઉત્તર ગુજરાતના વાસીઓ કે પછી સૌરાષ્ટ્રના વાસીઓએ ડરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આ 4.2ની તીવ્રતાનો ભૂકંપ છે અને ફક્ત 10 સેકન્ડ માટે આવ્યો હતો। અને આપણે જે સિસ્મોલોજી વિભાગના જે ડાયરેક્ટર છે તેમની સાથે પણ વાતચીત કરી, તેમણે કહ્યું કે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ સૌ કોઈ આ શબ્દ જેવો છે ભૂકંપ કે જે જમીનમાં કંપન લાવે છે, અને જ્યારે કંપન આવે છે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનતી હોય છે। આપણે ઉમંગ, જે લોકોના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, લોકોમાં એક ડરનો માહોલ છે, પરંતુ લોકોએ ગભરાવાની જરૂરિયાત નથી। ચોક્કસથી ડર થાય, કારણ કે વિકાસ મેં જેમ અગાઉ કીધું કે વર્ષો પછી, કારણ કે એ કાળો ઇતિહાસ ગુજરાતનો એ કોઈ નથી ભૂલી શક્યું। એ કચ્છ રાપરના જે બિહામણા જે દ્રશ્યો હતા ભૂકંપના કારણે જે થયા હતા એ લોકોના મનસ્પટલ ઉપરથી હજી નથી ગયા, અને એના જ કારણે ક્યાંક જે 6 પોઈન્ટ કરતા પણ વધારે તીવ્રતાનો જે ભૂકંપ આપણે 2001 કે 2માં જોયો હતો, એના કારણે લોકો ખૂબ ભયભીત છે। ભૂકંપનું નામ પડતાની સાથે તેમના નીચેથી જમીન સરકી જાય છે, કારણ કે કેટલાય લોકો ઘર વિહોણા થયા હતા, કેટલાય લોકો ઇજાગ્રસ્ત, કેટલાય લોકોના ભૂકંપની અંદર દુઃખદ મૃત્યુ પણ થયા હતા। અને એટલા માટે જ આ 4.1નો જે તીવ્રતાનો 10 સેકન્ડ જે લોકોને અનુભવ થયો, એટલે અમને સીધી 2001-2002ની યાદ આવી ગઈ અને લોકો દોડતા થઈ ગયા। પરંતુ ગભરાવાની જરૂર નથી, લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, સુરક્ષિત રહેવાની જરૂર છે। આવો અનુભવ થાય એટલે તરત જ ઘરની બહાર આવી ખુલ્લી જગ્યામાં આશરો લેવો, ખુલ્લા મેદાન હોય, ખુલ્લો પટ હોય, ત્યાં આગળ જતું રહે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે। બહુમાળી બિલ્ડિંગ હોય તો ત્યાંથી નીચે આવી જવું, નહીં કે ધાબા ઉપર જવું। ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો ભયના માર્યા ધાબા ઉપર જતા રહે છે। 5 કે 6 બહુમાળી ઇમારત ધરાવતી જે બિલ્ડિંગ હોય, 7-8, 8-8 માળવાળી, તો ધાબે જતા રહે છે, પણ આવું ક્યારે પણ ન કરવું। બને એટલું જલ્દી લોકોએ નીચે આવવું, અને એમાં પણ ધ્યાન રાખવું કે સલામતી સાથે નીચે આવવું, કારણ કે જ્યારે પણ 8 માળની બિલ્ડિંગમાંથી લોકો એક સાથે નીચે ઉતરે એટલે ત્યાં પણ ક્યાંક છે એ ઘૂંટડમ ઊભી થઈ જતી હોય છે, લોકોના ટોળા એકત્રિત થઈ જતા હોય, તો ત્યાં પણ ધ્યાન રાખવું। એટલે લોકોએ સુરક્ષાની સાથે બહાર આવવું જરૂરી હોય છે। અને એવું પણ નથી કે ભૂકંપ આવે એટલે તરત જ બિલ્ડિંગ બેસી જવી, કોલેપ્સ થઈ જવી કે ધરતી ફાટી જવી, એક સમય લાગતો હોય છે। એ સમયની ભેદરેખા એ લોકોએ સમજવી પડશે, અને એ સમયની ભેદરેખા વચ્ચે લોકોએ સુરક્ષિત ઘરની બહાર ખુલ્લામાં આશરો લેવો પડશે। અને એ જ કારણે ક્યાંક પાટણ હોય, ખેરાલુ હોય, બહુચરાજી, અંબાજી, આબુ રોડ, મહેસાણા, પછી પાટણ છે, સિદ્ધપુર છે, આ બાજુ વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, હળવદ સહિતના
સહિતના જે વિસ્તારો છે જ્યાં આજે અત્યારે હમણાં થોડીક ક્ષણો પહેલા જે ભૂકંપનો અનુભવ થયો એના કારણે લોકોમાં ભય આવ્યો અને આપણને જૂના દ્રશ્યો જે આપણે ન યાદ કરવા તેમ છતાં પણ એ ભૂકંપ આ 10 સેકન્ડનો આપણને યાદ કરાવીને ગયો અને લોકો ઘરની બહાર જોવા મળ્યા અને એ દ્રશ્યો ફરીથી જોવા મળ્યા કારણ કે લોકોમાં એક ભય આવી જાય છે. ભૂકંપનું નામ સાંભળતાની સાથે જ એ ભયની સાથે જ લોકો એ ભયના ઓછા હેઠળ ઘરની બહાર આવતા દોડતા નજરે પડ્યા અને કેટલા એવા વિડીયો સામે આવ્યા કે અત્યારે જે રીતે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ જોઈએ છીએ કે લોકોના ચહેરા ઉપર એ સ્પષ્ટ રીતે એ ભય છે એ ભૂકંપનો દેખાઈ આવે છે. વિકાસ બિલકુલ. અને ઉમંગ, આપણે ગુજરાત ફર્સ્ટ કોઈ સનસનાટી મચાવવા નથી માંગતું, કોઈ એવો ડર અરાજકતા ફેલાવવા નથી માંગતું. લોકોને જાગૃત કરવા માટે, લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે અમે સતત આપણે બતાવી રહ્યા છે કે ભાઈ આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા અને તમે પણ સિસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર સાથે વાતચીત કરી કે હવે કોઈ આફ્ટર શોક આવવાના નથી, હવે કોઈ એવા ભૂકંપની હવે કોઈ એવી વિગતો નથી. એટલે લોકો એક મન બનાવી લે કે ભાઈ અત્યારે તમે બધા સુરક્ષિત છો, પરંતુ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. બસ વાત છે વિકાસ, આપણે ગભરાવાની સેટ પણ જરૂર નથી. અને જેમ આપે કીધું કે સનસનાટી ફેલાવવાનો અમારો કોઈ ઈરાદો નથી ને ફેલાવી પણ નથી, પણ હા, સુરક્ષિત રહેવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. સિસ્મોલોજીના જે ડિરેક્ટર હતા એમણે કીધું કે આવનારા સમયમાં આજે અથવા તો આવતીકાલે કોઈ પણ એવા સિમ્પટમ્સ ઉભા નથી થતા કે ભૂકંપ છે ફરીથી આવી શકે. કોઈ પણ પ્રકારની એવી હરકત નથી દેખાતી કે ફરીથી આવો ભૂકંપનો આંચકો રાજ્યના કેટલાક જિલ્લાઓ અથવા તો વિસ્તારોમાં આવી શકે. અને આ જે ભૂકંપનો આંચકો આવ્યો એના કારણે લોકો ઘરની બહાર આવી ગયા. સમાચાર એટલા માટે બતાવે કે લોકોમાં એક જાગૃતિ સાથે સુરક્ષાના ભાગરૂપે, કારણ કે પરિવારનું ધ્યાન રાખવું એ સૌથી પ્રાથમિકતા બની જતી હોય છે. અને આવા સમયે ગભરાયા વગર, એમ જ હું એ જ કહેવા માંગુ છું કે માનસિક રીતે સ્થિર રહેવું એ ખૂબ જરૂરી છે. ઉચાટમાં આવી અને ક્યાંક આપણે ખોટું પગલું ભરી દઈએ છીએ, પરંતુ આવી પરિસ્થિતિની અંદર જેટલું માનસિક રીતે તમે સ્થિર રહી શકશો, નિર્ણય તમારો જેટલો સારો હશે એટલા તમે સુરક્ષિત રીતે બહાર આવી શકશો. અને એના જ કારણે કે ધાબા ઉપર જવાનું ટાળવું જોઈએ, ખુલ્લી જગ્યામાં આવવું જોઈએ. આ જે ઘટના બની વર્ષો પછી બની છે ગુજરાતની અંદર, પરંતુ ગુજરાતીઓ બધા જાગૃત છે અને એ જ જાગૃતિ છે રાખવાની છે. સ્થિર મગજે છે નિર્ણય લઈ અને એક સામાન્ય સમયની જે ભેદરેખા છે સમજી અને બહાર આવી અને પરિવારને સુરક્ષિત રાખવાની વાત છે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે. ચેતવણીને પરંતુ એક જાગૃતિના ભાગરૂપે, એક સુરક્ષાના ભાગરૂપે, એક સાવચેતીના ભાગરૂપે ગુજરાત ફર્સ્ટ કહી રહ્યું છે કે લોકોએ આ પ્રકારનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂર બની રહે છે. વિકાસ બિલકુલ, આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્યના અનેક એવા જિલ્લાઓ કે જ્યાં ભૂકંપથી ધરા દણદણી ઉઠી. તમને ફરી એકવાર જણાવી દઈએ, 10:30 વાગ્યા આસપાસ આ ભૂકંપનો આંચકો આવ્યો હતો અને ઘણા બધા એવા જિલ્લાઓ છે, ખાસ ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓ છે અને પાટણથી 13 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. અને જે તીવ્રતા છે ભૂકંપની તે 4.2ની હોવાનું સામે આવ્યું. પાટણથી 13 કિલોમીટર દૂર તેનું એપિસેન્ટર. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો પણ અનુભવાયો. અમારા સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મુકેશ, ઉત્તર ગુજરાતમાં કયા કયા એવા જિલ્લાઓ રહ્યા જ્યાં ભૂકંપનો આંચકો આવ્યો ને પછી લોકોએ પણ કેવી પ્રતિક્રિયા આપી? અત્યારે ત્યાં શું સ્થિતિ? વિકાસ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 10 ને 15 મિનિટના અરસામાં કહી શકાય કે 10 ને 15 થી લઈને 10:30 સુધી કહી શકાય કે જે ભૂકંપના આંચકાનો અનુભવ જે છે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો ખાસ ભૂકંપનું કેન્દ્રબિંદુ હાલમાં પાટણથી 13 કિલોમીટર એટલે કે કુંકેરની બાજુમાં કેન્દ્રબિંદુ હોવાની હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 4.2ની તીવ્રતાનો આ ભૂકંપ હતો, જેના કારણે કહી શકાય કે જે પાલનપુર છે, પાલનપુર આજુબાજુના જે ગામો છે, દાંતા છે, અંબાજી છે, સાથે પાટણની વાત કરવામાં આવે તો પાટણના સમગ્ર પાટણ જિલ્લામાં સહિત જે કહી શકાય કે મહેસાણા જિલ્લાની જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને બહુચરાજી આજુબાજુનો જે બેલ્ટ જે છે એટલે કે પાટણને અડીને આવેલો જે વિસ્તાર જે છે, ગામડાઓ આવેલા છે બહુચરાજી તાલુકાના, ત્યાં પણ આ ભૂકંપ સહિત ત્યાં પાટણ વધુ અસર દેખાઈ રહી છે. પાટણમાં લોકો જે છે ઘરની બહાર દોડી આવ્યા હતા અને કહી શકાય કે ક્યાંક થોડા સમય માટે એક ડરનો માહોલ પેદા થયો હતો, પરંતુ એની તીવ્રતા 4.2 હતી, પરંતુ એનો જે આંચકો છે ક્ષણિક એટલે કે 2 થી 3 સેકન્ડ માટે હતો, જેના કારણે કોઈ જાનહાનિના હાલ સમાચાર મળી રહ્યા નથી. પરંતુ કહી શકાય કે જે લાંબા સમય બાદ જે ભૂકંપનો ફરી એક વખત અહેસાસ થતા ક્યાંક લોકોમાં ગભરાટ જોવા મળી રહી છે. ખાસ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપના કારણે કોઈ પણ જગ્યાએ કોઈ જાનહાનિના સમાચાર હાલ મળી રહ્યા નથી. જી બિલકુલ, આભાર મુકેશ તમામ જાણકારી આપવા બદલ. તો કોઈ એવા જાનહાનિના કે નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે જે 10 સેકન્ડ સુધી જે ભૂકંપનો આંચકો આવ્યો તે સમયે જ્યારે દણદણી હતી ત્યારે લોકો થોડા ગભરાઈ ગયા હતા. અમારા સંવાદદાતા વિરેન ડાગનેજા પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિરેન, આખરે સૌરાષ્ટ્રમાં કેવી સ્થિતિ રહી જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો હતો ત્યારે?
ચોક્કસથી વિકાસ વાત કરો તો સમગ્ર સૌરાષ્ટ્ર સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂકંપનો હળવો આંચકો અનુભવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ભય જોવા મળ્યો હતો. લોકો ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. ખાસ કરીને અંગેની વાત કરો તો એક્ઝેક્ટ રાત્રે 10:17 વાગે અનુભવાયો હતો ભૂકંપનો હળવો આંચકો. સુરેન્દ્રનગર, વઢવાણ શહેરી વિસ્તાર સહિત આસપાસના ધાંગધ્રા, લીંબડી, વઢવાણ, મુરી સહિતના તાલુકાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. લાંબા વર્ષો બાદ લાંબા સમય બાદ ફરી ધરા ધ્રુજતા ક્યાંક ને ક્યાંક લોકોમાં હાલ ભય જોવા મળી રહ્યું છે, પરંતુ લોકોએ પણ આ મામલે સાવચેતી રાખવાની જરૂર છે. 4.2 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હાલ સામે આવ્યું છે. પાટણથી 13 કિલોમીટર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જી વિકાસ. બિલકુલ, આભાર વિરેન તમામ જાણકારી આપવા બદલ. તો સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ આજે ભૂકંપના આંચકા અનુભવાયા, પરંતુ તે ફક્ત 10 સેકન્ડ માટે હતા અને જે પાટણથી 13 કિલોમીટર દૂર જે ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું તેની અસર સીધી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી સુધી પણ જોવા મળી છે. તો ફરી એકવાર આજે ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો. લગભગ 10:15 આસપાસ આ ભૂકંપનો આંચકો. તો સંવાદદાતા પાટણથી અખ્તાર મંસૂરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. જણાવશો કે પાટણમાં 13 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું, ત્યારે ત્યાં કેવી સ્થિતિ હતી, લોકોએ શું કહ્યું, કેવો અનુભવ લોકોએ કર્યો? વિકાસ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પાટણથી 13 કિલોમીટરનું જે કેન્દ્રબિંદુ જે વાત કરવામાં આવે છે, ભૂકંપના આંચકા જે છે પાટણના અંદર અનુભવ્યા છે. લોકોએ 2002 ની જે વાત કરે કે તે દિવસો લોકોને સામે આવી ગયા છે અને વાત કરવામાં આવે તો લોકો છે તે પોતાની જે બિલ્ડિંગના અંદર જે રહેતા હતા તે લોકો દોડીને પોતાના ઘર ખુલ્લા રાખીને લોકોને બહાર જવા માટે મજબૂર બન્યા છે અને લોકો જે છે તે ભયભીત થઈ ગયા છે. લોકો પોતાના ઘર ખુલ્લા રાખીને પોતાના છોકરાઓને લઈને, નાના છોકરાઓ લઈને દોડીને બહાર પોતાની જે ખુલ્લી જગ્યાએ દોડી ગયા છે. અને જો વાત કરવામાં જે નાના જે બાળકો હતા તે પણ રડતા લોકો લઈને બહાર નીકળ્યા છે. અને જે 2002 નો જે અનુભવ લોકો કર્યો હતો ત્યાંનો અનુભવ આજે લોકોના મોં પર દેખાઈ રહ્યો છે. અને પાટણના દરેક જિલ્લાના દરેક તાલુકાની વાત કરવામાં આવે તો ચાણસ્મા, હારી, સમી, શંખેશ્વર, સિદ્ધપુર અને પાટણ અંદર ખાસ કરીને જે અનુભવાયા છે, જે આંચકા અનુભવ્યા છે, ત્યારે લઈને લોકોના અંદર હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. અને જે લોકો છે હાલ તો પોતાનું ઘર છોડીને, પોતાના ઘરને ખુલ્લા દરવાજા છોડીને હાલ તો ખુલ્લી જગ્યા પર જવા માટે મજબૂર બન્યા છે. જી અચ્છા, જણાવશો કે અત્યારે પણ લોકો અત્યારે ભયભીત છે, ડરના માહોલમાં છે, કે પછી લોકો પોતાના ઘરમાં પહોંચી ગયા છે, કે હજુ પણ લોકો બહાર ખુલ્લા વિસ્તારમાં જ અત્યારે છે આ ડરના કારણે? નહીં, ચોક્કસથી હજી પણ લોકો પોતાના ઘરથી બહાર છે અને લોકો હજી એમના પોતાના બાળકો લઈને પોતે ઘરથી દૂર છે અને બિલ્ડિંગથી દૂર છે. લોકો જે ફ્લેટમાં રહેતા હતા તે લોકો પોતે પોતાના ફ્લેટથી નીચે ઉતરી ગયા છે અને ફ્લેટની જે બહાર જે કમ્પાઉન્ડ છે ત્યાં ઉભા રહ્યા છે. તેમને એવું ડર લાગી રહ્યો છે કે ક્યાંક હજી પણ રાતે સુઈ રહ્યું છે અને ક્યાંક અચાનક આંચકા આવશે અને અમારું કંઈક ને ક્યાંક થશે તેવો તે લોકોને મંજર દેખાઈ રહ્યો છે. અને વાત કરવામાં કે જે 2002 ના જે લોકોના મંજર હતા તે જ વસ્તુ આજ લોકોના મોઢા પર અને લોકોના ચહેરા પર દેખાઈ રહ્યા છે. અને જે પબ્લિક છે, જે વસ્તી છે, લોકો પોતાના ઘર છોડીને ખુલ્લા રાખીને હાલ તો હજી પણ લોકો બહાર રોડ ઉપર દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો અત્યારે પણ જે પાટણ વિસ્તારના જે લોકો છે તે અત્યારે ભયભીત છે, થોડા ડરી ગયા છે, કારણ કે ભૂકંપનો આંચકો આવ્યો છે, પરંતુ લોકોએ ગભરાવાની જરૂરિયાત નથી. આવી સ્થિતિમાં તમારે સ્થિર મને વિચારવાનું છે અને અત્યારે પણ જે પણ એ બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે આ પરિસ્થિતિ થઈ રહી છે ત્યાં સંયમથી કામ લેવું પડશે. સંવાદદાતા કમલેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. કમલેશ, ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે ભૂકંપના આંચકા આવ્યા છે. બનાસકાંઠામાં શું સ્થિતિ રહી આખરે? જી બિલકુલ, વાત કરવામાં તો ઉત્તર ગુજરાતની અંદર 10:30 વાગે આજુબાજુ જે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની અંદર ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા સહિતનો જે આ વિસ્તાર છે અહીં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેને કેન્દ્ર બિંદુ હતું તે પાટણથી 13 કિલોમીટર જેટલું હતું. મહત્વની વાત છે કે જે રીતે ભૂકંપનો આંચકો અનુભવાયો જેના કારણે લોકો ડરના માર્યા જે ઘરની બહાર દોડી આવ્યા હતા અને ચોક્કસ તેમના ચહેરા ઉપર ક્યાંક ને ક્યાંક ડર પણ જોવા મળી રહ્યો હતો. અત્યારે લોકો પોતાના ઘરમાં ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હજુ ડર સતાવી રહ્યો છે કે રાતના ફરીવાર ભૂકંપ ન આવે અને તેનો ભોગ ન બનવું પડે. અત્યારે ભૂકંપ આવતા લોકોને 2001 ની યાદ આવી છે અને લોકોના ચહેરા ઉપર ક્યાંક ક્યાંક ડર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર કમલેશ તમામ જાણકારી આપવા બદલ. તો પછી પાટણ હોય, બનાસકાંઠા હોય કે પછી મહેસાણા, બધા એવા વિસ્તારો છે કે જ્યાં લોકો થોડા ભયભીત છે, પરંતુ તમારે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી. લગભગ અડધો કલાક કરતા પણ વધારે સમય વીતી ગયો છે જ્યારે 10 સેકન્ડ માટે એ 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યારે પરિસ્થિતિ એકદમ બરાબર છે. હવે ક્યાંય પણ એ ભૂકંપના સમાચાર નથી. ફક્ત 10 વાગ્યાની આસપાસ, 10:15 વાગ્યાની આસપાસ એ ભૂકંપનો આંચકો આવ્યો હતો. 4.2 તેની તીવ્રતા હતી, એટલે કે ખૂબ જ
થોડોક અનુભવ થાય તે રીતનો આ ભૂકંપનો આંચકો હતો, માત્ર 10 સેકન્ડ માટે ભૂકંપનો આંચકો હતો. પરંતુ જે રીતે આ બધા સંવાદદાતાઓ કહી રહ્યા છે અને આપણે પણ વાત કરી કે જે કચ્છમાં જે ભૂકંપનો આંચકો આવ્યો હતો ને પછી આખા ગુજરાતમાં સ્થિતિ વિકટ થઈ હતી, તે પરિસ્થિતિ અત્યારે લોકો યાદ કરી રહ્યા છે. પબ્લિક બધી ગામની બહાર નીકળી ગયેલી છે. 4.2 નું બે વચકા આયા. પબ્લિક બધી ગામની બહાર નીકળી ગયેલી છે. 4.2 નું તો અલગ અલગ વિસ્તારોમાંથી આ બધા વિડીયોઝ આવી રહ્યા છે કે જ્યાં શહેરીજનો, નાગરિકો થોડા ભયભીત છે, થોડા પરેશાન છે. પરંતુ અત્યારે આખો જે પરિવાર છે, તમામે તમામ પાડોશો એક સાથે અત્યારે છે અને જે નાના બાળકો છે તેની ખાસ અત્યારે ધ્યાન રાખી રહ્યા છે અને એ પણ સંભાળ રાખી રહ્યા છે કે ખુલ્લા વિસ્તારમાં રહે, ખુલ્લા પ્લોટમાં રહે. અને જ્યારે પણ આવી ભૂકંપની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે લિફ્ટમાં છો તો તુરંત ત્યાંથી બહાર નીકળી જાઓ. જે પણ એવો મોટી બિલ્ડિંગ વાળો વિસ્તાર છે ત્યાંથી તમે દૂર રહો, ખુલ્લા પ્લોટ વાળા વિસ્તારમાં રહો. અને અત્યારે તો કોઈ એવી સ્થિતિ નથી ભૂકંપની, પરંતુ જો આવી સ્થિતિ સર્જાય તો એવી સ્થિતિમાં તમારે આ રીતે કામ લેવાનું છે. લગભગ 10 વાગ્યા બાદ આ ભૂકંપના આંચકા ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લામાં આવ્યા હતા, જેમાં ચાણસ્મા, પાટણ, વિસનગર, વડનગર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા. અને તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, લોકો પણ અત્યારે થોડા ભયભીત છે, ઘરની બહાર તુરંત જ નીકળી ગયા. વિજાપુર, પાલનપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો. માંડલ, ડીસા, છલા અને ગાંધીનગર, હિંમતનગર સુધી પણ ભૂકંપના આંચકા આવ્યા. રાધનપુર, સાણંદ, દહેગામ, અમદાવાદમાં નવાવાડ, જૂનાવાડ વિસ્તારમાં પણ થોડા ભૂકંપના આંચકા આવ્યા હતા. ખેડ બ્રહ્મામાં પણ ભૂકંપનો આંચકો આવ્યો. આબુ રોડ સુધી પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠા, ધાનેરા, થરાદ, મોડાસા સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં, ધાંગધ્રા, મોરબી, હળવદ આ બધા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, ગોધરા સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, ભૂકંપના આંચકાને લઈ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ થોડો સમય એવું થોડું સ્થિતિ હતી કે જ્યારે લોકોમાં ડરનો માહોલ હતો. કેવી સ્થિતિ સર્જાય ને પછી હવે સિસ્મોલોજી વિભાગ તરફથી પણ શું કહેવામાં આવી રહ્યું છે? વિકાસ, 4.2 ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો છે. સામાન્ય રીતે 3 અથવા તો 3.5 કરતા જ્યારે રિક્ટર સ્કેલ વધતો હોય છે ત્યારે સામાન્ય રીતે ભૂકંપનો અનુભવ થતો હોય છે અને તે જ પ્રકારની પરિસ્થિતિ આ 4.2 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાની અંદર જોવા મળી. ગુજરાતની અંદર જે પ્રકારની ભૂકંપની એક્ટિવિટી થતી હોય છે, ગુજરાતની અંદર 4 જેટલી મુખ્ય પ્લેટો છે, જેમાં કચ્છ રિજિયનની જે પ્લેટ છે તે સૌથી વધુ એક્ટિવ ભૂકંપને લઈને માનવામાં આવે છે અને ત્યાં 7 કે 7 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવી શકે તે પ્રકારની તેની મુવમેન્ટ જે છે તે રહેતી હોય છે. પાટણ સહિતના વિસ્તારોની જે પ્લેટ છે તે માનવામાં આવે છે કે ખૂબ જ ઓછી સક્રિય છે. ક્યારેક ક્યારેક ત્યાં ભૂકંપની આ પ્રકારની એક્ટિવિટી જે છે તે જોવા મળતી હોય છે અને તેમાં પણ એ પ્લેટનો જે ઉત્તરી ભાગ છે જેની અંદર પાટણનો સમાવેશ થાય છે, ત્યાં આ પ્રકારની ભૂતકાળની અંદર પણ હલચલ થઈ હોય તે પ્રકારનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવી રહ્યું છે. લાંબા સમય બાદ આ પ્લેટની અંદર ફરી એકવાર હલચલ જે છે તે જોવા મળી છે. 4.2 રિક્ટર સ્કેલ જે છે તે નોંધવામાં આવી છે અને પાટણથી લગભગ 13 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ હોય તે પ્રકારની સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જે ડેટા છે તેની અંદર આ માહિતી સંગ્રહિત થઈ છે. જરૂરથી સાવચેતી રાખવાની જરૂરિયાત છે, પરંતુ ગભરાવાનું કે પછી પેનિકમાં આવવાની જરૂરિયાત નથી, કારણ કે 4.2 ની તીવ્રતા એ વધુ માત્રાનો ભૂકંપ જે છે તે માનવામાં નથી આવતો. મધ્યમ તીવ્રતાનો આ ભૂકંપ છે જેનો અનુભવ થઈ શકે છે, પરંતુ 4 કે 4.2 કે 4.5 સુધીની તીવ્રતા જ્યારે હોય ત્યારે તેનું કોઈ જાનમાલનું નુકસાન થાય અથવા તો કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર તેનું નુકસાન થાય તે પ્રકારો બહુ નહીવત હોય છે. જરૂરથી સાવચેતી લોકોએ રાખવી પડશે. આ પ્રકારનો જ્યારે પણ તેમને અનુભવ થાય ત્યારે ખુલ્લા મેદાનની અંદર આવી જવું તે સૌથી સલામત જે છે તે ઉપાય ભૂકંપની બાબતની અંદર માનવામાં આવે છે. ભૂકંપની ન તો આગાહી થાય છે, ન તો પૂર્વ અનુમાન થાય છે. માત્ર સાવચેતી જ મહત્વનું પાસું છે, પરંતુ જરૂરથી 4.2 ની તીવ્રતાનો ભૂકંપ જે છે તે અનુભવી શકાય તે પ્રકારનો ભૂકંપ છે અને તેના કારણે ઘણા લોકો ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર લોકોએ આ કંપન જે છે તે અનુભવ્યું હોય તે પ્રકારનું હાલ માનવામાં આવી રહ્યું છે. બિલકુલ, શક્તિસિંહ આપણી સાથે અંબાજીથી જોડાયા છે. અંબાજીમાં શક્તિસિંહ, શું પરિસ્થિતિ, લોકોને
શું અનુભવ અને લોકો ઘરની બહાર દોડી આવ્યા? એ ચોક્કસથી આપણે હું જણાવી દઉં તો જે શક્તિપીઠ અંબાજી છે, જે શક્તિપીઠ અંબાજીમાં આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે આવ્યા હતા અને દેવ દિવાળીનો પર્વ હોય મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે રાત્રિ રોકાણ પર કર્યું હતું અને 10:15 વાગ્યાથી 10:30 વચ્ચે જે ભૂકંપનો જે કંપન થયું હતું અનુભવ આવ્યો હતો, ત્યારે કેટલાક યાત્રિકો પણ હોટલની બહાર દોડી આવ્યા હતા અને જે સોસાયટીમાં રહેતા લોકો પણ દોડી આવ્યા હતા અને અત્યાર સુધી જે મળતી માહિતી પ્રમાણે કોઈ નુકસાનની ખબર નથી, પણ જે અંબાજી છે જે રાજસ્થાન રાજ્યને અડીને આવેલું શક્તિપીઠ છે, ત્યારે આબોર અને રેવદર સુધી પણ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. લોકો રાત્રે પણ ઊંઘમાં ઉઠીને દોડીને આવ્યા હતા. બિલકુલ શક્તિસિંહ, આપે કીધું કે દિવાળીનો પર્વ એટલે નાસભાસ ચોક્કસથી મળી હશે અને ક્યાંક ને ક્યાંક લોકો છે પણ ક્યાંક હેરાન થયા હશે. હા, લોકો જે સવારથી જે અંબાજી શક્તિપીઠ ખાતે આવ્યા હતા, દર્શન કરીને પોતે રાત્રિ રોકાણ કર્યું હતું, રૂમમાં આરામ કરતા હતા, પણ જે અચાનક જે ભૂકંપની અસર અનુભવાઈ તાત્કાલિક પોતાના રૂમમાંથી બહાર આવવું પડ્યું. એને લઈને ક્યાંક ને ક્યાંક જે અસર હતી ભૂકંપની તે યાત્રિકોને પણ જોવા મળી હતી, તેમની સાથે આવેલા પરિવારના સભ્યોને પણ જોવા મળી હતી. ચોક્કસથી આભાર શક્તિસિંહ. એટલે કે ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ થઈ ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છે ભૂકંપનો આંચકો અનુભવાયો. 4.1ની તીવ્રતાનો ભૂકંપ પાટણથી લગભગ 13 કિલોમીટર છે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે જોવા મળ્યું. રાધનપુર, સાણંદ, દહેગામ, અમદાવાદ સહિતના જે વિસ્તારો છે, ધાનેરા, આબુ રોડ, થરાદ, મોડાસા, મહેમદાવાદમાં પણ આંચકો છે અનુભવાયો છે. પાટણથી 13 કિલોમીટર દૂર કપડવંજ, ધોળકા, ધાંગધ્રા, નડિયાદ, સુરેન્દ્રનગરમાં છે આંચકો અનુભવાયો છે. આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, ગોધરા સહિતના જે વિસ્તારો છે એટલે મોટા ભાગના ગુજરાતના જિલ્લા અને તાલુકાઓમાં છે તે ભૂકંપથી ધણી છે અને લોકોમાં છે ભય દેખાયો છે અને એટલા માટે જ 10:30 વાગ્યા આસપાસ જે આંચકો છે ભૂકંપનો અનુભવાયો હતો અને જે ડિરેક્ટર જે છે સિસ્મોલોજીના તેમણે પણ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી લગભગ 13 કિલોમીટરનું દૂર હતું અને ઉત્તર ગુજરાતમાં કચ્છ અને રાપરનો જે વિસ્તાર છે તે અવારનવાર ધરતીમાં દબાણના કારણે આંચકાઓ અનુભવાતા હોય છે, પરંતુ ક્યાં કચ્છ જિલ્લા અથવા તો રાપર પૂરતા સીમિત હોય છે. પરંતુ આ જે આંચકો આવ્યો 4.1ની તીવ્રતાનો એ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જેનો અનુભવ થયો, જેમાં ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, ચાણસ્મા સહિતના જે જિલ્લાઓ અને તાલુકાઓ છે ત્યાં આગળ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેના જ કારણે ક્યાંક લોકોએ પણ ઘરની બહાર એ દોટ મૂકી હતી. ગુજરાત ફર્સ્ટ કોઈ સનસની ફેલાવવા નથી માંગતું, પરંતુ સુરક્ષાના ભાગરૂપે, જાગૃતિના ભાગરૂપે ભૂકંપ આવે ત્યારે લોકોએ ધ્યાનમાં રાખવા જેવી વાતો છે એ કહી રહ્યું છે કે ધાબા ઉપર જવાનું ટાળવું જોઈએ, ખુલ્લી જગ્યામાં આવી જવું જોઈએ, કારણ કે સૌથી સેફ જો જગ્યા હોય ભૂકંપની તો એ ખુલ્લી જગ્યા છે, મોકળું મેદાન છે. ત્યાં આગળ આવીને ક્યાંક લોકો છે સુરક્ષિત રહી શકે છે, કારણ કે ભૂકંપનું ક્યારે પણ પૂર્વ અનુમાન નથી થતું, આગાહી છે નથી થતી અને ભૂકંપ આવતા લોકોમાં પણ નાસભાગ અને અરેરાટી છે એ જોવા મળી હતી. બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ.